નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. હું છું રોજેશ જય ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે ઘઉં સાફ કરવાનું મશીન, ઘઉં સાફ કેવી રીતે થાય છે કે એમાં એક મણ ઘઉં સાફ કરવાના જે ખેડૂતો ઘઉં લઈને આવશે એમની પાસે કેટલા પૈસા લેશે, તો એ હું તમને તમામ માહિતી આપીશ. તો મિત્રો, જે આપણે મોટા ચાણ આવે છે કે જે આપણે ટ્રેક્ટર દ્વારા જે મશીન આવે છે ઘઉં સાફ કરવાનું થ્રેશર, એ નાનું એ નહીં, પણ આ જે મશીન છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો આ મશીનમાં મિત્રો જે ઘઉં છે એ એકદમ ચોખ્ખે ચોખ્ખા સાફ થઈ જાય છે. એમાં એક પણ ફોતરું નથી આવતું કે એક પણ માટીનો ભાગ પણ નથી આવતો સહેજે, અને પથ્થર નથી આવતો, અને એક પણ પૂતળું કે એવું કંઈ વસ્તુ નહીં, એકદમ ચોખ્ખે ચોખ્ખા ઘઉં સાફ થઈ જાય છે. અને બીજું કે જે ઘઉં છે ને એ એની ભળ પણ નથી થતી. જે દાણા આપણે ટ્રેક્ટરમાં પડે છે એની ભળ પણ નથી થતી. ડાયરેક્ટ કટરમાં આપણે કટાવે એ ટાઈપના એ નીકળે છે કમ્પ્લીટ થઈ. અને બીજા જે મશીન છે એમાં ભળ પણ થઈ જાય છે અને માટીનો ભાગ પણ આવે છે, જેના ટ્રેક્ટર દ્વારા આપણે મશીન હોય છે એમાં. પણ મિત્રો, આમાં એવું નથી થતું. એકદમ ચોખ્ખે ચોખ્ખા જે આપણે ઘઉંના દાણા નીકળે છે, અને એમાં અલગ અલગ આપણે જો માટીનો ભાગ પણ એમાં અલગ નીકળે છે. પછી જે ઘઉંના મોટા પૂતળા હોય છે એ પણ અલગ નીકળે છે. પછી મોટો દાણો હોય ઘઉંનો, અને પથ્થરવાળો પથ્થર હોય, એટલે કે માટી સિવાયના જે પથ્થર, માટી અલગ નીકળે છે, પથ્થર અલગ નીકળે છે. તો એને આપણે મોટો ચાણો કહી શકાય કે જે ચાળી અને ઘઉં સાફ કરે છે. તો આ હું તમને વિડીયો બતાવું તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે ઘઉં સાફ થઈ અને નીકળે છે. જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરજો, અને કમેન્ટમાં નવા કમેન્ટ કરવાનું ના ભૂલતા. કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, ચાલો આપણે એ વિડીયો જોઈએ.